વહેલી સવારથી પેટ્રોલ પંપ પર લોકોની લાઈન છે। અફવાઓથી ભ્રમિત થઈને લોકોનો ધસારો। ઝી 24 કલાકની લોકોને અપીલ છે, લોકો અફવાઓથી ભ્રમિત ન થાય। પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો છે। ઝી 24 કલાક દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે જે અફવાઓ ફેલાય છે તેના પર ધ્યાન ન દે, કારણ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, સુરતના આઠવા ગેટ વિસ્તારના પેટ્રોલ પંપના સીધા દ્રશ્ય છે, જ્યાં જે રીતે અફવા ફેલાઈ રહી છે ત્યારબાદ જે લોકો છે તે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે કે પેટ્રોલનો ભાવ વધશે। જી, લાઇનમાં ઊભા છો, શું કહેશો? ખરેખર ડર વ્યાપી ગયો છે। અમને પણ એવું લાગી રહેલું છે કે આગળ જતાં પેટ્રોલના ભાવોમાં 20-30% વધારો થઈ શકે છે। એના કારણે લોકો પેનિકમાં છે। હા, મેં બધી દરેક ગાડીઓમાં ટાંકી ફૂલ કરાવવા જઈ રહેલો છું। સવારથી 3 ગાડીમાં તો ફૂલ કરાવી દીધું છે। આ એક બીજી ગાડીમાં તે લાઇનમાં ઊભા છે। તો આપ જોઈ રહ્યા છો જે લોકો છે તે લોકોમાં ક્યાંક ને ક્યાંક જે પેટ્રોલનો જે ભાવ છે તે વધવાની ભીતિ અહીં જોવા મળી રહી છે। વહેલી સવારથી જ પેટ્રોલ પંપની બહાર આ રીતે જે ભીડ છે તે ભીડ જોવા મળી રહી છે। આપની સાથે વડીલ જોડાયા છે। જે આપ પણ લાઇનમાં ઊભા છો, શું કારણ? પેટ્રોલ માટે। પણ એકાએક આટલી લાંબી લાઇનમાં ઊભું રહેવાનું કારણ કે જરૂરિયાત વસ્તુ છે, નહીં ભરાય તો કામ નહીં થાય, જવાશે નહીં કશે। ઘણી તકલીફો છે, એવી ઘણી મુસીબતો છે। ઘણી મુસીબતો છે। હાલમાં જે રીતે સોશિયલ મીડિયા પર વિડીયો